નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે 1 એપ્રિલ 2024થી પેન્શન માટે નવો નિયમ લાગુ કરવામાં આવશે. જી હા મિત્રો, કેન્દ્ર સરકાર તરફથી એક નવો નિયમ છે એ લાગુ કરવામાં આવશે. મિત્રો, NPS એટલે કે નેશનલ પેમેન્ટ સિસ્ટમમાં હવે આધાર બેઝ OTP દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. આનાથી વધારાના જે નોંધાયેલા નથી તે લોકોનો ડર ઓછો થઈ જશે અને તમારા નાણાંનો વ્યવહાર પણ સુરક્ષિત થઈ જશે. 1 એપ્રિલથી આ નવો નિયમ છે એ લાગુ થવા જઈ રહ્યો છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, વિશ્વ આરોગ્ય સંસ્થાના એક નવા અહેવાલ અનુસાર વિશ્વના આરોગ્ય ક્ષેત્રમાં 67% મહિલા હોવા છતાં પણ પુરુષોની સરખામણીમાં 24% પગાર અને મહેનતાણું ઓછું મળે છે. ફેર શેર ફોર હેલ્થકેર નામના અહેવાલમાં જણાવ્યું છે કે વેતનમાં તફાવત જોવા મળતો હોવાથી મહિલા પોતાના પરિવાર માટે નાણાંનું પૂરતું રોકાણ કરી શકતી નથી. આવક ધરાવતી મહિલાઓ 90% જેટલો પગાર પોતાના પરિવાર માટે ખર્ચી નાખે છે, જ્યારે પુરુષો પોતાની આવકનો 30થી 40% જેટલો જ હિસ્સો ખર્ચે છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, જો તમારે હોમ લોન લેવી હોય તો તમારા માટે આ સૌથી સારા સમાચાર છે. હવે તમને સસ્તા દરે લોન મળી શકશે. તેમજ હોળી પહેલાં બેંકે વ્યાજમાં ઘટાડો કર્યો છે. જો તમે હોળીના તહેવાર ઉપર ઘર ખરીદવાનું તમારું સપનું પૂરું કરવા માંગો છો તો તમારા માટે એક બહુ સારા સમાચાર સામે આવ્યા છે. હવે તમે સરકારી બેંકની સસ્તી લોન ઓફરનો લાભ લઈ શકો છો. જાહેર ક્ષેત્રની બેંકે આજે નવી હોમ લોન પર વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરી છે. જાહેર ક્ષેત્રની બેંક ઓફ ઇન્ડિયાએ મંગળવારે નવી હોમ લોન ઉપર વ્યાજ દર 8.45%થી 0.15%થી ઘટાડીને 8.3% કરવાની જાહેરાત કરી છે. આ મર્યાદિત સમયગાળાની સ્કીમ આ મહિનાના અંત સુધી એટલે કે 31મી માર્ચ સુધી જ અમલમાં રહેશે. તેમજ તેમાં કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ ફી લેવામાં આવશે નહીં. તો મિત્રો, આવા જ સમાચાર જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ YouTube ચેનલ, જેથી કરીને આજના કામના અને સૌથી મોટા સમાચાર તમને મળતા રહે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, સુપ્રીમ કોર્ટ દ્વારા ભારત સરકારને આદેશ કરવામાં આવ્યો છે કે જે ભારતમાં જે પ્રવાસી શ્રમિકો છે એને 2 મહિનાની અંદર જ રાશન કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દ્વારા ભારત સરકારને આવો આદેશ કરવામાં આવ્યો છે. મિત્રો, આ બધા એ શ્રમિકો છે કે જે ઈ-શ્રમ પોર્ટલ ઉપર યોજના માટે નોમિનેટ થયા છે. તેમજ મિત્રો, એ લોકોને હવે વગર રાશન કાર્ડ ઉપર પણ અનાજ છે એ આપવામાં આવશે. મિત્રો, સુપ્રીમ કોર્ટ દ્વારા ભારત સરકારને આવી પ્રણાલી વિકસાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, ઝોમેટો દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે કે જે લોકો નોનવેજ નથી ખાતા તે લોકો માટે હવે ઝોમેટો એપમાં એક અલગ જ ફિલ્ટર જોવા મળશે. તેનું નામ મિત્રો પ્યોર વેજ મોડ રાખવામાં આવ્યું છે. આનાથી મિત્રો તમને જે રેસ્ટોરન્ટ વેજીટેરિયન ફૂડ આપે છે એનો જ ઓપ્શન જોવા મળી શકશે. આથી તમને ઝોમેટો એપમાં નવું ફીચર જોવા મળશે. આનાથી તમને 100% વેજીટેરિયન ખોરાક છે એ મળી શકશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, CAAની નોટિફિકેશન ઉપર રોક લગાવવા ઉપર સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. કેન્દ્ર સરકારે CAA એટલે કે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટને અમલી બનાવ્યા પછી દેશભરમાં તેના વિરુદ્ધ જોરદાર વિરોધ થયા છે. જ્યારે તેનો ચારેય તરફથી વિરોધ સાથે સુપ્રીમ કોર્ટમાં પણ 200થી વધુ અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી આજથી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં કેન્દ્ર સરકારને 6 એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો સમય આપ્યો હતો. 11 માર્ચે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જારી કરીને CAAને અમલી બનાવ્યો હતો. આ કાયદો 2019માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ મુદ્દે સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાલમાં આ કાયદા પર કોઈ રોક લગાવવામાં આવશે નહીં. આમ છતાં 6 એપ્રિલ સુધીમાં કેન્દ્ર સરકારને આ મુદ્દે જવાબ આપવા નોટિસ પાઠવી છે. આ મુદ્દે 9મી એપ્રિલ સુધીમાં સુપ્રીમ કોર્ટ ફરી સુનાવણી હાથ ધરશે તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો 2024 સુધીમાં આવી જશે મેડ ઇન ઇન્ડિયા ચિપ. ભારતની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચિપ ડિસેમ્બર 2024 સુધીમાં તૈયાર થઈ જશે. IT મંત્રી અશ્વિની વૈષ્ણવે એક ટીવી ઇવેન્ટમાં આ માહિતી આપી હતી. વૈષ્ણવે કહ્યું કે ભારત ઇલેક્ટ્રોનિક્સનું હબ બની ગયું છે. હાલમાં અહીંથી $1 અબજ એટલે કે લગભગ 8,294 કરોડ રૂપિયાના ટેલિકોમ્યુનિકેશન સાધનોની નિકાસ કરવામાં આવી રહી છે. આગામી 5 વર્ષમાં એટલે કે 2029 સુધીમાં ભારત વિશ્વની ટોપ 5 ચિપ ઇકોસિસ્ટમનો એક ભાગ બની જશે. અગાઉ 29 ફેબ્રુઆરીએ કેન્દ્રીય કેબિનેટે ચિપ પ્લાન્ટ્સ માટે 3 પ્રસ્તાવોને મંજૂરી આપી હતી. આ ત્રણેય પ્લાન્ટ્સને ડેવલપમેન્ટ ઓફ સેમિકન્ડક્ટર્સ એન્ડ ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઇન ઇન્ડિયા હેઠળ મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, હવે જીપીએસસી ટોલ ટેક્સ છે એ વસૂલ કરવામાં આવશે. જી હા મિત્રો, કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપતા કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલાં જ દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવશે.
તેમણે જણાવ્યું કે હવેથી નવી જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ આવી જવાથી લોકોએ ઊભું રહેવાની જરૂર નહીં પડે, તેમજ નંબર પ્લેટના ફોટા પરથી જ ટોલ ટેક્સ છે વસૂલ કરી લેવામાં આવશે. આ સિસ્ટમ હાઈવે અથવા તો એક્સપ્રેસ વેનો કેટલા સમય માટે ઉપયોગ થયો છે તેના આધારે ટોલ ટેક્સ વસૂલ કરાશે. ટોલ ફ્રી છે એ ડ્રાઈવરના બેંક ખાતામાંથી જ આપોઆપ કપાઈ જશે. તેમજ ફાસ્ટેગથી ટોલ ટેક્સ વસૂલીની માહિતી આપતી વખતે ગડકરીએ કહ્યું કે અત્યાર સુધી ફાસ્ટેગની 49,000 કરોડ રૂપિયાથી વધુનો ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છે. ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો 1 એપ્રિલથી રેલવેમાં મોટો ફેરફાર કરવામાં આવશે. ભોજનથી લઈને ટિકિટ, દંડ અને પાર્કિંગ સુધી દરેક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટની સુવિધા શરૂ કરી રહી છે. જો કોઈ મુસાફર ટિકિટ વગર પકડાય તો તેને ઓનલાઈન દંડ ભરવો જ પડી શકે છે. જોકે રેલવેના આ પગલાંથી મુસાફરોને પણ સુવિધા મળશે. જો કોઈ મુસાફર ટિકિટ વગર પકડાય છે અને મુસાફરી દરમિયાન તેની પાસે રોકડ રકમ ન હોય તો તે ડિજિટલ પેમેન્ટ કરીને જેલ જવાથી બચી શકે છે. તેમજ આ માટે રેલવે ચેકિંગ સ્ટાફને હેન્ડ હેલ્ડ ટર્મિનલ મશીન અપાશે. હેન્ડ હેલ્ડ ટર્મિનલ મશીનો પણ દેશના ઘણા સ્ટેશનો ઉપર ચેકિંગ સ્ટાફ સુધી પહોંચી ગયા છે. આના દ્વારા મિત્રો ટ્રેનમાં જે ટીટી છે એ કોઈ પણ મુસાફર પાસેથી ઓનલાઈન દંડ વસૂલ કરી શકશે. આ માટે પેસેન્જરે પોતાના મોબાઈલથી જ મશીનમાં લગાવેલા QR કોડને સ્કેન કરવાનો રહેશે. ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો આ લોકો સાથે ભૂલથી પણ અત્યારે હોળી ના રમતા. મિત્રો આ પ્રકારના સમાચાર આપવાનો મુખ્ય હેતુ એ જ છે કે તમને બધાને જાગૃત કરવાનો છે. હોળી રમવાનો ઉત્સાહ મોટા ભાગના લોકોમાં મિત્રો જોવા મળતો હોય છે. લોકો રંગોનો આ તહેવાર એક સાથે મનાવતા હોય છે. જોકે એક સાથે આ તહેવાર મનાવતા પહેલાં કેટલીક બાબતોનું આપણે ધ્યાન પણ રાખવું જોઈએ. ખાસ કરીને મિત્રો કેટલાક લોકો સાથે તો હોળી ક્યારે રમવી ન જોઈએ. જો કોઈ વ્યક્તિની ચામડી ઉપર ફંગલ ઇન્ફેક્શનથી પીડિત હોય તો તેની સાથે હોળી રમવાનું આપણે ટાળવું જોઈએ. કારણ કે હોળીના રંગો જે છે એ ફંગલ ઇન્ફેક્શનને વધારી શકે છે. એકબીજા સાથે હોળી રમતા તે ફેલાઈ શકે છે. તેમજ મિત્રો હોળી રમવાથી દાદરની પણ સમસ્યા ફેલાઈ શકે છે. તો આ બાબતે ખાસ ધ્યાનથી હોળી રમવા વિનંતી. ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં મોટા પાયે મરચાની ખેતી થાય છે. મરચાં હવે તમામ સિઝનમાં થતા હોવા છતાં હવે 12 માસી મરચું ભરવાની સિઝન ચાલુ થઈ જશે. ગુજરાતમાં મરચાં અલગ અલગ વિસ્તારમાં ફેમસ છે. સૌરાષ્ટ્રમાં પાકતા રેશમ પટ્ટો અને અન્ય મરચાઓની દેશભરમાં ખૂબ જ માંગ રહે છે અને હાલ તેની સિઝન હવે શરૂ થઈ ગઈ છે. જેમાં આ મરચાની ગોંડલ અને જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ થઈ ચૂકી છે. જેમાં રેશમ પટ્ટો અને ચનિયા મરચાની ધોમ આવક શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ જોટાણા તાલુકો છે દેશી મરચાનું હબ મનાય છે. તેમજ અહીંયા કાળી રાતી જમીન હોવાથી લાલ લીલા મરચાનું મબલક ઉત્પાદન થાય છે. સિઝન દરમિયાન મરચાની દૈનિક આવક વધી છે. ખેડૂતોને પહેલેથી જ મરચાના 800 થી લઈને 1300 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. જેતપુરમાં તેમજ ગોંડલમાં સૂકા મરચાનો ભાવ છે 700 રૂપિયાથી લઈને 5500 સુધી ચાલી રહ્યો છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP માટે પંજાબ હરિયાણાના બોર્ડર પર છેલ્લા 1 મહિનાથી આંદોલન કરી રહેલા પંજાબના ખેડૂતોએ પાછા ખસવાની ના પાડી દીધી છે. ખેડૂત સંગઠનોનું એવું કહેવું છે કે જ્યાં સુધી સરકાર છે તેમની માંગણીઓ પૂરી નહીં કરે ત્યાં સુધી અમે લોકો પાછા નહીં જઈએ. તેમજ આપણે દિલ્હી જઈને રહીશું. આ વચ્ચે બોર્ડર ઉપર વધુ 3 ખેડૂતોના અવસાન થવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આંદોલન કરી રહેલા 3 ખેડૂતોના આટલી ગરમીમાં તરસના શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત નીપજ્યું છે. જેના પછી છેલ્લા 1 મહિનામાં અવસાન પામેલા ખેડૂતોની સંખ્યા વધીને 10 જેટલી થઈ ગઈ છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સ્વિસ ગ્રુપ IQAire વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો અને દેશની રાજધાનીઓની યાદી બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતની રાજધાની દિલ્હી ફરી એકવાર વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે. આ યાદીમાં ભારત 2023માં ત્રીજો સૌથી ખરાબ હવાની ગુણવત્તા ધરાવતો દેશ રહ્યો છે. સ્વિસ ઓર્ગેનાઇઝેશન IQAireના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં 2023 અનુસાર બાંગ્લાદેશ વિશ્વમાં સૌથી ખરાબ હવા ધરાવતો દેશ છે. જ્યારે 134 દેશોની આ યાદીમાં પાકિસ્તાન બીજા ક્રમે આવે છે. સાથે મિત્રો એ પણ જાણવું જરૂરી છે કે 2018થી સતત 4 વખત દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની રહી છે. આ પહેલા વર્ષે 2021, 22 અને 2023માં પણ દિલ્હીએ સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ટોચ પર પોતાનું સ્થાન બનાવ્યું હતું. ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો આજકાલ લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દ્વારા દેખાદેખીમાં વધારે ખર્ચ કરવામાં આવતો હોય છે. આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ લગ્ન કરે છે. લોકો જો સમૂહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યક્તિ
વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ છે એ નિવારી શકાય છે, તેમજ આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમૂહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ ₹12,000 કન્યાના નામે તેમજ આયોજક સંસ્થાને યુગલ દીઠ 2,000 લેખે વધુમાં વધુ 50,000ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. સમૂહ લગ્ન હવે દરેક સમાજ કરાવે છે, જેમાં દાતાઓ મોટા પાયે દાન કરે છે. લગ્નમાં થતા આડેધડ ખર્ચોને રોકવા માટે સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવી છે. તો આ યોજનાનો તમે પણ લાભ ઉઠાવી શકો છો, જેમાં સરકાર યુગલ દીઠ ₹12,000ની સહાય ચૂકવે છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો હવે દિલ્હી મુંબઈ કરતાં પણ કડક કાયદો અમદાવાદમાં લાગુ કરવામાં આવશે. પોલીસ અને પાલિકા ભેગા થઈને મેમો ફાડશે. હવેથી પોલીસ અને મહાનગરપાલિકા બંને રાખશે તમારી હરકતો ઉપર નજર. AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે, જેના આધારે તમારી દરેક ગતિવિધિ ઉપર અમદાવાદ પોલીસ છે એ કડક નજર રાખશે. શહેરમાં દરેક જગ્યાએ લગાવવામાં આવેલા CCTV કેમેરાની મદદથી તમારી ઉપર વોચ રાખવામાં આવશે. 5,000થી વધુ CCTV કેમેરાની મદદથી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન મળીને 30થી વધુ બાબતોના નિયમ ભંગ બદલ મેમો આપવામાં આવશે. ત્યારબાદના છેલ્લા સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, ફરી બદલાયા દસ્તાવેજના નિયમો. સરકારને ગણતરીના કલાકમાં જ નવો પરિપત્ર છે રદ કરવો પડ્યો છે. અગાઉના પરિપત્ર મુજબ દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય તેમજ મોબાઈલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું હતું, જે અંગેની સૂચના રદ કરી દેવાની ફરજ સરકારને પડી છે. કોઈ પણ પ્રોપર્ટી એટલે કે મિલકતની ખરીદી કરતી વખતે સૌથી અગત્યના હોય છે તેના દસ્તાવેજ. એ પુરાવો જેના આધારે તમે પોતાની મિલકત પરના હકનો દાવો ગમે ત્યાં કરી શકો છો. હાલમાં જ દસ્તાવેજના સંદર્ભમાં સરકારે નવો નિયમ બનાવ્યો હતો. દસ્તાવેજ નોંધણી સમયે અત્યાર સુધી કોઈ પણ દસ્તાવેજ રજૂ કરતી વખતે વ્યક્તિએ દસ્તાવેજ ઉપર પોતાની પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આંગળીની છાપ લગાડવાની તેમજ નોંધણી અર્થે રજૂ થતા સ્થાવર મિલકતની તબદીલીના લેખે સંબંધમાં દરેક લખી આપનાર અને લખાવી લેનારની અંગૂઠાની છાપ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા લગાડવાની જોગવાઈ કરવામાં આવી હતી. તો મિત્રો, આજના સમાચારોમાં બસ આટલું જ. મળીએ કાલે નવા સમાચાર સાથે. ધન્યવાદ.